જેવું મજા બોલતો છું ભાઈ કે બોલું ના બનાવું મારું નામ જેરું નહીં બાબુલાલ મજા હે તમે દાદાની વેરો માતા લાખ લાખ ની આવે ચલાની કરોડ કરોડ હે શેનું આલ્યું છે હવે કોમ તો છે પાટા બાબુ કાકા 3 મહિના તો એક ધારા પૈસા વ્યવહાર ચાલુ રાખ્યું દાળનું બંડલ લઈ આવે ગોળ કરી જાય લઈ આવે ગોળ કરી જાય જ્યારે વેરતા હતા ત્યારે કામ નતું જ્યારે પૈસા વેરતા હતા ત્યારે કામ નતું પણ માતાજી ઉપર ગોળ કરવો એ પાકું છોકરા બે કમાવું છે છોકરાને હારા મારો ધંધો છે હારા મારા પૈસા કમાય છે મેન હાઈવે જમીન છે નેશનલ હાઈવે જમીન છે ભેગાના 4-5 કરોડ રૂપિયા ભાવ છે જમીને હારી છે પણ એવડી ઉંમરમાં જાત મહેનત જિંદાબાદ જ્યારે પૈસા વેરતા ત્યારે રૂપિયો નતો ધંધો લગાતાર 3 મહિના માતાજી ઉપર વરસાદ કરવાનું ચાલુ રાખ્યું અત્યારે માતાએ 3 થી 4 કરોડ નું કોમ આવ્યું હવે 4 કરોડ નું કોમ છે 12 મહિના બાબુ કાકો ગમે એમ દોડાય 12 મહિને ગમે એમ દોડાય પહોંચી વળવું દોરવું તો એ પ્રતાપ છે કે જેવું તમે જેવા ભાવથી વરો છો એવા ભાવથી માતા તમને આલે છે ભાઈ તમે જેવું દેવને અર્પણ કરો છો એ દેવ તમને આલે છે સ્વભાવ કે મારો ઈશ્વર બોલતો હશે ને વેળા કરું હું જેવું બોલતો છું કે બોલું મજા ન બનાવું મારું નામ માતા નહીં બોલ ભાઈ ક્યારેક ક્યારેક હસે છે અને ક્યારેક ક્યારેક રોવે છે ચિયા કોમ વાગર નાતે સભા વાળો મારો ઈશ્વર કે છે ને વેળાઈ કેવું કહું છું શું આવે છે ભાઈ ધોળવા વિધિ શું કરે બરાબર પેલા તો હાગુ પૂછેલું ભાઈ ડાયરેક્ટ લગ્ન તમારી હારે થયા પેલા તો સંબંધ પૂછેલો બીજો નહીં બરાબર મેડીમાં ઘર પૂછ્યું છું બોલો બરાબર કોઈ વળગાણ કે ભૂત પ્રેત કે એવું કશું છે નહીં એવું એમ કાઢી દેજે કે કોઈ વળજ્યું છે ભૂત છે પ્રેત છે કે ચુડેલ છે એવું ના જે પવન છે દેવનો પવન છે અને તું એક જ તારા દેવનો મેળીના નોમથી દીવો ભરવાનું ઘેર ચાલુ કરશે તો આ બધી વસ્તુ બંધ થઈ જાય બાકી જેમ વિધિ કરાવશે વધારે જેમ વધારે વિધિ કરાવશે એમ વચ્ચે બંધ નહીં થાય પેલા એક તકલીફ થાય વિધિ કરાય પછી 2 વખત ચાલુ થયું છે 2 અલગ અલગ તકલીફ પણ મેલડી છે તારા ઘેર અને મેલડીના નામથી તારા ઘેર એક દીવો રેગ્યુલર ચાલુ કર તારું કોમકાજ માતા ભણ બધી રીતે તાર મજા થઈ જાય એટલે દેવ કે તાર કરવું આનો મેળીનો દીવો ચાલુ કર ધંધે પણ મજા થઈ જતા બાકી વળગાડ કેવું પડશે નહીં તન 12 મહિના થઈને ધક્કો આવે
એક વર્ષ થાય એટલે 20 લાખ 15 લાખ 20 લાખ મૂકવાના થાય. ઠીક છે. અને આવું સતત હાલનું નહીં ચાલતું, એ સતત 2014 થી ચાલુ છે, 14 થી ચાલુ છે. અને એક જ મેલડીનો દીવો મુંબઈ રહેશે, અહીંયા ભરજે, 2 અગરબત્તી મોરાલવાળીની કરજે, આજથી મળીને 4 મહિના બને, તારા ઘરે મજા થાય ધંધે પણ બધી રીતે. એટલે હું દેવું કોઈ તાર કરું, બાકી મેલડી તારે ખરી ખરી એ હસે છે, રોવે છે, પણ સમય આવશે એટલે તને મોઢે બોલીને એમ કે ચિંતા છો હું મેલડી છું. મકાન ભાડાનું છે, એમાં કોઈ વધો નહીં, મકાનમાં કોઈ પ્રોબ્લેમ નહીં. વગેરે કે બોલો મજા 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 ના કરી આલો તો મારું નામ જેરું નહીં. સભા વાળો મારો ભગવાન કેસન વળાઈ દઉં. બોલો શું થતું? સંતોષ નો વતન બાબત ધંધો છે ને સામનું ચાલે કે નહીં ચાલતું? ઓયા કે ચાલુ થયું કોમકાજ બરાબર. મૂળ વતન બાબર નાતે જૂની ગરથારો તેના પાસે લીધેલી તમે બાબરનો ખ્યાલ નહીં. બાપ દાદાની નો હાચી પણ એમાં વેચાણમાં છે લીધી. 84 ખાતું છે આખું, મેલડી મળવી છે, બાપરની ગરથાની માતા છે. એના નામથી દીવો ચાલુ કરો, આજથી ધંધે પણ એ મજા થઈ જાય. આ માતાને તમારે બેહાડી પૂજવી પડશે. એવી ટેક રાખો મારી 3 મહિનાની 12 મહિના ધંધે પણ એ લહેર થઈ જાય અને ધંધામાં મજા થઈ જાય. આજથી તો હું આ દેવનું કરે અને જમીન ભૂમિની મેળણી 84 નું ખાતું છે ને એક જ દીવો ચાલુ કરજો, મજા થઈ જાય. મેડીમાં સદીમાંની તો 2 અગરબત્તી રાખો કરી અને કહેવાનું જો અમારી કરવું છે પણ 12 મહિને કરવું છે. અને 12 મહિના ના ધારે એવા પૈસા રળી આલે, ના વિચારે માતા એવું ટોપું કરી આલે એટલે દેવ કે તમારે કરવું ના એમાં કોઈ રોજ એ બેન કરતો બરોબર ના. ધંધાની અંદર બી તમારા પર કોઈ કર્યું નહીં એ બેન કરતો. ઠીક રહેવાનું છો મૂળ વતન કુળદેવી ચોબેહારી ગોગો ગોગો બહેનો બરાબર. શિકોતર ભલે પદલીચા મામાના ભરો મેણા ભરો હોમાં પદે પેલું તો મઠે જૈન પદલી ભરવાનું રાખો. જો તમારી ભોય થાપ ના હોય
એ એકર જઈ અને માતાજીને પડલી ભરવાનું રાખો અને એના વગર 16મી સદી માતાનો એક દેવો ભરો અને મજા થઈ જાય એટલે દેવ કે તમારે કરવું સદી છે. જેમ કે હોમા પગે કોઈ માતાવી લેતી નહીં, 12 મહિનામાં એક વખત તો જવું પડે મને. માતાજીને ટેક રાખો, સદીમાના નામથી પોણિયારે દેવું કરો અને બધી રીતે મજા થઈ જાય એટલે દેવ કે તમારે કરવું. ચલો આગળ બોલો. જૂની ગથ્થર ચોક, જૂનું ઘર ચોક કઈ દેવ વખત એમાં નખોડિયું ચોક સભાવાળો મારો ઈશ્વર કે સન વેળાઈ ગયો કોશું અને બરોબર છે ભોણી 32 માતા બોલતી છું પટેલ હાલની તારીખમાં તમે જે ગથ્થાનો ભોગવટો કરો છો, જે જગ્યાનો ભોગવટો કરો છો એ જગ્યા નખોડિયાની છે. ઠીક છે, તમે રહો છો પણ નખોડિયા કોઈ હાલતા નહીં લે, નથી એનું દેવાતો નથી નિવેદ નથી નખોડિયાના ડેરોનું નથી તમે કોઈ કરતા. હા મારો ઈશ્વર કે સન વેળાઈ ગયો કોશું કે એક ઘરની અંદર 2 મોત થયા છે. એ મકાનની અંદર એ ઘરમાં 2 મોત થયેલા, 2 થયા. સભાવાળો મારો ભગવાન કેસન વેળાઈ ગયો કોશું એ ગથ્થાની 16મી સદી છે એના ભેગો ગોગો છે ગોગા પેઢી માણવટી શિકોતર છે વેળાય હું છે ભોની માતા એવું કોશું લે ના ખોજિયાની ગથ્થાર છે ને એની સદી શિકોતર ગોગનો વકો છે તારે એના નામથી પોણિયારે દીવો ચાલુ કરે આજથી તાર મજા થઈ જાય, ધંધે પોણી તારે ચાલવા મળે, બધી રીતે સુખ શાંતિ થઈ જાય તો એ દેવ તાર બેહાડી તાર પૂજવો પડશે. એ જ ઘરમાં ચલો થઈ જાય તો આશીર્વાદ. 2 અગરબત્તી ને 1 પોણિયાર પટેલ દેવો ચાલુ કરો વગેરે. બોલાય મોશીન ભોણી 32 માતા બોલતી શું બોલું ન બનાવું તમારું નામ જરૂર નહીં. બિલકુલ ઘરમાં તાર ચોરી થઈ છે, પૈસા તારા ચોરાઈ જાય છે, વસ્તુ લાવે 1-2 વખત 3 વખત ચોરી થઈ જાય, 3 વખત ચોરી થઈ. તું તો એકવાર મને પૂછું તો હું 3 વખત કહું છું. આ બરોબર વેળાયો છે ભોણી 32 માતા બોલતી છું ક્યાં ગામનો છો? નડિયાદ. બરોબર વેળાયો છે ભોણી 32 માતા બોલતી છું કરાત જાદુકનું બોલતી નહીં. અહીંથી અઢીસું કદાચ અમદાવાદ ગીતા મંદિરમાં જઈ આ નડિયાદની બસમાં બેહું ભાઈ. અહીંથી અડું ગીતા મંદિર જઈને બરોબર નડિયાદની બસમાં બેહું જગતમાં માતા બોલતી શું ગળાયું છે ભોની 32 દેવ બોલતું છું લે. બરોબર કથલાલ થઈ અમદાવાદ થી નીકળો એટલે પેલું કથલાલ આવે અને કથળાલથી આગળ આવ્યો એટલે કેનાલ આવે ભાઈ. અહીંયાથી થોડાક આગળ આવ્યો એટલે નડિયાદ આવે. બરોબર અમદાવાદથી 70 કિલોમીટરના અંતર. સભાવળ કોટલે છીનો અને અહીંયાથી અડું અને બરોબર વેળાયો છે ભોણી 32 માતા બોલતી છું નડિયાદથી બરોબર 22 કિલોમીટરના અંતર તારા ઘૂમો. અહીંયા જવાના 2 રસ્તા, 2 રસ્તા. એક પહેલા સીધા ને કોઈ 22 થાય અને નડિયાદ થી જાય સિટી થી તો 6 થાય, જેટલું 6 કિલોમીટર અને ફરી જાય તો 3 થાય ભાઈ. અને પાથરો ને રેલવે સ્ટેશન વાળા રસ્તે તો 1.5 કિલોમીટર થાય. સભાવાળો મારો ભગવાન કે છે અને બરોબર તારા ગામમાં જો કદાચ પહેલો વાર છોડી મેલું, બીજો વાર છોડી મેલું અને બરોબર વેળાયો છે ભોણી 32 માતા બોલતી શું ભાઈ બંધા ભાઈ
એવું કહું છું અને બરોબર વેળામાં છે ભવાની 32 માતા બોલતી છું કે 4 મકાન છોડી મેલું 5મું મકાન તારું આવે તારા પેલા 4 મકાન છો ચોરી તારા ક્ષેત્રમાં જ થઈ મકાન તારા 2 એક બોમ્બ વાળું તારું નહીં મકાન ખરું અને ક્ષેત્રમાં છે એવા પહેલા 4 મકાન આવે પછી તારું ઘર આવે ઘર ગણવા જ કઈ તારા રસ્તાથી ડાબા વાળું ઘર છે નું પતરા વાળું ઘર છે અને પત્ર નોખેલું એ છે ગાયો માટે છું ડાબી બાજુ ઘરમાં રહેવા વાળી 7 જણાની ફેમિલી છે રેગ્યુલર હાથ રહેતા હોય નાના છોકરા નહીં કરવાના મોટા મોટા જ ખાલી મોટા મોટા કેટલા થાય તારા ઘરમાં ચોર છે ઘરમાંથી તાર બીજું કોઈ લઈ ગયું નહીં તારા ઘરમાં ચોર છે જેમ કે તાળું તૂટ્યું નહીં કોમ નો ડાયરેક્ટ ગયું છે છોકરા કેટલા તારા બહુ એમાં દારૂ ચીયો પીવો પીતો હોય છે પતલી હરકી બોડી વાળો કયો કલર થોડો બ્લેક હોય નાનો છે શું નામ છે હું ધંધો કરે તારા ઘરમાં ચોર છે બીજે તાર ચોક ફળ વધારવા જરૂર છે વસ્તુ વેચાઈ ગઈ છે આપી નહીં અને વેચીને હોમે વાળાના પૈસા ભર્યા છે અને તારા 2 છોકરામાં એક ચોર છે આ તો ચોક ગેમિંગ સટ્ટો બીજું ખોખરા બી જાઓ 11 દાડા બને તને હોમેથી તને ગોતી આલું તો જા કોઈ કહેતો નહીં પણ બરોબર 11 દાડા બને અને ફરતું ફરતું મોણા તારા ઘેર લાવું કે મારે આટલા પૈસા ટકા બાકી છે જે છોકરા તો ઘરણું થાય તો જે એરિયો ચોર ખરો ખરો હવે તો રેડી ઠીક હે કોમ તો તને બરોબર નહીં આવે પણ તું મને તું વિચાર નહીં કરતો કે આપણા ઘેર કોઈ અવસર કર્યો નહીં પ્રસંગ કર્યો નહીં આપણા ઘેર તાળું તૂટ્યું નહીં આપણા ઘરની અંદર આજુબાજુ વાળું કોઈ આવતું નહીં વસ્તુ ક્યાં મૂકે છે એમાંથી આપણા 6-7 જણા મેમ્બર છે એમાં બીજા કોઈ ખબર નહીં કે ચોમ રાખો એટલાને જ ખબર છે તો એ હાથમાં જ તાર ગોતવાની જરૂર હતી બીજું તો તાર ફરવાની જરૂર હતી ભાઈ શું થયું કાળું જોવાનું તો થયું શેની પૂજા કરવા છે સતીનું બરાબર અને એ મંદિરે પૂજા કરવા બીજું કોણ આવે જીઓ બે ભાઈ પૂજા કરો મેં તું કડું ભૂલી ગયો કડું ગાયબ થઈ ગયું
માતાજી મનતા મને મળી રાહ કરે મંદિર જ છે જડી જા બરોબર 4 મહિના મને ચુકાદો આવી જાય અને ચુકાદાની અંદર તું કેસ જીતી જાય તો એમ મને ક્ષત્રિય જીતાડ્યો છે ભાઈ અને પછી માર્ક ના દે ચુકાદો તારા ફ્લેવરમાં આવે તો મને બે અગરબત્તી કરજે જેવું કડું મંદિરમાં લઈ જશે અને એરું કર્યું દાદુ બોલતી ના પણ એકવી દાડા થતા કડું પાછું મંદિર મૂકી જાય તો મને ક્ષતિ બોલું હરી ક્યારે મૂકી દા બસ